ઓબીસી કમિશન મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી। હાઈકોર્ટે રાજ્ય સરકારની સામે નારાજગી વ્યક્ત કરી। એક સભ્ય સાથે કેવી રીતે કમિશન ચાલે? સરકાર આવી બેદરકારી કેવી રીતે રાખી શકે? આ હાઈકોર્ટના સવાલ છે। બે સભ્યોની નિમણૂક કરવા સરકારની કોર્ટમાં બાહેધરી। રાજ્ય સરકારના જવાબથી હાઈકોર્ટ અસંતુષ્ટ જોવા મળ્યું। 7 મહિના સુધી શા માટે એક સભ્યથી કમિશન ચાલ્યું? હાઈકોર્ટે સૌથી મોટો સવાલ કર્યો। ઓબીસી કમિશન મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની સામે નારાજગી વ્યક્ત કરી છે। એક સભ્યની સાથે કેવી રીતે કમિશન ચાલે અને સરકાર ઓબીસી કમિશનને આવી બેદરકારી કેવી રીતે રાખી શકે? બે સભ્યોની નિમણૂક કરવા સરકારની કોર્ટમાં બાહેધરી છે, ત્યારે રાજ્ય સરકારના જવાબથી હાઈકોર્ટમાં નારાજગી હાઈકોર્ટની જોવા મળી। તો સાબરકાંઠાના ગાભોઈમાં વશીકરણથી લૂંટ આચરવામાં આવી છે। અંધશ્રદ્ધામાં વધુ એક પરિવાર લૂંટાઈ ગયો છે। ગાભોઈના પરિવારે 30 લાખ રૂપિયા ગુમાવ્યા છે। 4 અજાણ્યા લોકોએ વિશ્વાસઘાત કર્યો અને ધાર્મિક વિધિ કરાવવા માટે પરિવારને કહ્યું હતું। પરિવારના સભ્યના મોત થશે એવું કહી તેઓને ગભરાવ્યા હતા, ત્યારે ગાભોઈ પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ। ભરૂચ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને આજીવન કેદની સજા થઈ છે। કોર્પોરેટર હિમાલી રાણાના પતિ કર્તવ્ય રાણાને આ સજા થઈ। અંગત અદાવતમાં એક યુવાનની હત્યા કરી નાખી હતી, ત્યારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। મહેસાણામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે। અંબાજી નર્સિંગ કોલેજ અને વૃંદાવન કોલેજમાં વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા। ભોજન ભેદભાવને લઈને વિદ્યાર્થીઓના ગંભીર આક્ષેપો છે। ભોજનમાં ગમે તે વસ્તુ આવતી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે, તેમજ જાતિ વિષયક ભેદભાવનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ હડતાળ પર બેઠા। અમે છેલ્લા 3 વર્ષોથી કેટલી એપ્લિકેશનો અને કેટલી રજૂઆતો કરી છે આ ફૂડ બાબતે, જેમાં ફૂડમાં કેટલા ઘણા એવા કીડલાઓ નીકળે છે, કાચ નીકળે છે, પથ્થરાઓ નીકળે છે। એ સિવાય બી પાણી બહુ સાવ ગંદુ આપે છે, એ લોકો ફિલ્ટર કરી નહીં આપતા। અને આ રજૂઆત પ્રત્યે હું 3 દિવસ પહેલાં ટ્રસ્ટી સાહેબ પાસે ગયો હતો અને એમણે કીધું હતું કે 2 દિવસમાં એ લોકો સુધારો લાવશે, પણ નહીં લાવ્યા। તો અમે સ્ટ્રાઇક પર બેઠા। સ્ટ્રાઇકમાં બેઠા હતા ત્યારે મને પ્રિન્સિપલે ગેટ સામે મને થપ્પડ માર્યો હતો અને મને કોલર પકડીને પોલીસની ધમકી આપી હતી। ભોજન બાબતે એમની કમ્પ્લેન છે કે ભાઈ ભોજન સારું મળતું નથી, તો એના માટે ટ્રસ્ટીઓ પોતે તેઓ ભોજન લે છે, ભોજન સારું બને છે, છતાં પણ જો એમને અનુકૂળતા ઓછી આવતી છે તો અમે રસોઈયાને બદલીને નવો રસોઈ લાવી અને સારું ભોજન આપવાની વ્યવસ્થા કરીશું। કે નર્મદાનું પાણી આવતું હોય છે, નર્મદાનું પાણી પીવાલાયક છે અને ઓછા ટીડીએસનું છે, પણ છતાં જો છોકરાઓને અનુકૂળતા હશે અને આ પાણી અનુકૂળ નહીં આવતું હોય તો અમે આરો મશીન મૂકીને તાત્કાલિક વ્યવસ્થા કરીશું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ દબાણ હટાવાયા। જીનવાલા સ્કૂલના ગેટની બહાર દબાણો દૂર કરવામાં આવ્યા। દબાણ શાખાની ટીમ પહોંચતા સ્વૈચ્છિક દબાણ હટાવાયા હતા। લારી ગલ્લા ધારકોએ સ્વૈચ્છિક દબાણો હટાવ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટની બહારના દબાણો દૂર કરવામાં આવ્યા। જીનવાલા સ્કૂલ ની ગેટની પાસે લારી ગલ્લાવાળાનું દબાણ થયેલું હતું, જે ટ્રાફિકને અડચણરૂપ થતું અને આ ગલ્લાઓને તાત્કાલિક આજે હટાવવાની કામગીરી કરેલી છે। મોડાસા પોલીસ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરાઈ છે। શાળામાં 2 વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓની સામે કાર્યવાહી કરાઈ। 18 વર્ષથી નાની ઉંમરના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। પોલીસે બાઇક મોપેડ ડિટેઇન કર્યા। ડ્રાઇવિંગ લાયસન્સ વગરના સગીરો સામે ખાસ કાર્યવાહી કરવામાં આવી। વાઘોડિયામાં ગેટકો કંપનીના પેનલ બોર્ડમાં બ્લાસ્ટ થયો। 11 કેવી પેનલ બોર્ડમાં બ્લાસ્ટથી એક કર્મચારી દાઝી ગયો। બ્રેકર બહાર કાઢતા સમયે પેનલ બોર્ડમાં બ્લાસ્ટ થયો હતો। કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। મહારાષ્ટ્રના પુણેમાં ચોંકાવનારી ઘટના સામે આવી। ટ્રક ઊભી હતી અને અચાનક ભૂવો પડ્યો। પોસ્ટ ઓફિસના પાર્કિંગ એરિયામાં ભૂવો પડ્યો અને આખી ટ્રક ભૂવામાં ગરકાવ થઈ ગઈ, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતે આખી ટ્રક એક ભૂવામાં ગરકાવ થઈ ગઈ। સમગ્ર ઘટનામાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો છે। પુણેના બુધવારપેટ વિસ્તારનો આ બનાવ।
સુરતમાં વધુ એક વકીલ પર પોલીસની દાદાગીરી સામે આવી. અમદાવાદ પોલીસના પીઆઈ મકવાણા સામે ફરિયાદ નોંધવામાં આવી. અમદાવાદ સાયબર ક્રાઇમના પીઆઈ સામે આ ફરિયાદ નોંધાઈ. પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓએ માર માર્યાનો આરોપ લાગ્યો છે. તપાસના નામે આવીને વકીલને અપશબ્દો કહ્યા અને વકીલને ધક્કો માર્યા બાદ માર માર્યો હતો. વકીલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એટલે ટાઈમ શોપર સરથાણા જગાતના કે હું દુકાનમાં પ્રવેશ કરું છું, ત્યાં સીધો મારો હાથ પકડીને ગેરવર્તન કરીને સીધો મને ઢસડીને બહાર મૂકી દેવામાં આવે છે. એટલે પીઆઈની હારે જે 3 જણા છે એ પણ મારી હારે રહેલો વ્યક્તિને ધક્કામુક્કી કરે ને મને, હું અહીં ઊભો હતો દાદર ઉપરથી ધક્કો મારે ને કે હું તને બેહાડી દી. એટલે ભાઈ હું કાંઈ થોડો કે મર્ડરનો આરોપી છું કે ડ્રગ્સની હેરાફેરી કરું, હું વકીલ છું. અને બીજા નંબરમાં મેં મારી ઓળખ આપું છું કે હું સાહેબ વકીલ છું, મને તમે કહો. અને સામેથી એ પાછા ભાઈ મકવાણા સાહેબ તો ઓળખ નથી જ આપતા. સુરત એરપોર્ટ પરથી 10 લાખની ચલણી નોટ ઝડપાઈ. સીઆઈએસએફે 10 લાખની ચલણી નોટ ઝડપી પાડી. ભારતીય અને વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું. અંદાજે રૂપિયા 10.11 લાખની કિંમતની ચલણી નોટ હતી. સીઆઈએસએફે 2 મુસાફરોની ધરપકડ કરી અને કસ્ટમને સોંપી દીધા છે. સુરતમાં આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. સિંગણભોર ડભોલી વિસ્તારમાંથી આ કૌભાંડ ઝડપાયું. નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવામાં આવતા હતા, ત્યારે એડ્રેસ અપડેટ કરાવવા કોર્પોરેટરના નકલી સિક્કાનો ઉપયોગ કરાતો હતો. કોર્પોરેટર ચિમન પટેલના સહી સિક્કાનો ઉપયોગ થયો હતો. આધાર કાર્ડમાં ઓરિસ્સાનું એડ્રેસ કરી નાખતા હતા. ઓરિસ્સાની સરકારી સુભદ્રા યોજનાનો લાભ લેવા માટે આ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપી હિમાંશુ કુશવાની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ લેપટોપ, બોગસ સ્ટેમ્પ સહિત અન્ય વસ્તુ પણ કબજે કરાઈ. જંબુસરમાં મહિલા સરપંચના પતિએ દારૂ પીને ધમાલ મચાવી દીધી. મંગણાદ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ મહિલા સરપંચના પતિની ધમાલ જોવા મળી હતી. મનીષા પટેલના પતિ જીતેન્દ્ર પટેલ દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા. દારૂ પીને પંચાયત કચેરીમાં તેઓ આડોટતા જોવા મળ્યા હતા. જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરતા ચકચાર મચી ગઈ. આણંદ એસઓજીએ ભાલેજ રોડ પર મોટા મદ્રેસા પાસે ખાનગી બસમાંથી 79.060 કિલોગ્રામ માદક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. ખાનગી બસ સાથે 17.93 લાખની રકમનો મુદ્દામાલ કબજે કરી આણંદ ટાઉન પોલીસ મથકે નાર્કોટિક્સ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ગઈકાલે રાત્રિના સમયે બાતમી હકીકત મળેલ કે આણંદ ઇસ્માઇલનગર લકી બેકરી સામે ગોલ્ડન સોસાયટીમાં રહેતા ફિરોજ અબ્દુલ રહેમાન ખલીફા પોતાની કબજાની લક્ઝરી બસ નંબર GJ17W 638માં ગાંજાનો જથ્થો લાવી અને આણંદ ભાલેજ રોડ ઉપર આવેલ મોટા મદ્રેસા નજીકમાં આ લક્ઝરી બસમાં બેઠેલ છે. જે બાતમી હકીકતના આધારે જે નાર્કોટિક્સનો કેસ કરવાનો હોય તેના મેન્ડેટરી જે પ્રોવિઝન છે તે મુજબનો અમલ કરી એસઓજીની ટીમે આ જગ્યાએ રેડ કરતા મજકૂર ઇસમ ફિરોજ અબ્દુલ રહેમાન ખલીફા મળી આવે. અમદાવાદમાં વેપારી સાથે મિત્રતા કેળવી અલગ અલગ ગુનામાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવ્યાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ભાઈ બહેન વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. વેપારી કમલેશ પટેલની સાથે પહેલા મિત્રતા કરી અને ત્યારબાદ મહિલાએ 11 લાખ રૂપિયા પડાવી લીધા અને ત્યારબાદ 1 કરોડની ખંડણી માંગી અને પૈસા ન આપે તો વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. આરોપી યુવતીએ વેપારી વિરુદ્ધ નરોડા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ પણ કરી હતી. જો કે પોલીસ તપાસ બાદ ભાઈ બહેનની કરતૂતને લઈ પરિવારે પણ તેમની સાથે છેડો ફાડ્યો છે. તેમ છતાં હજી પોતાના મોજશોખ પૂરા કરવા માટે લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે, જે અંગે પોલીસે બંને ભાઈ બહેન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીના ઘરે જઈને આરોપી ભાઈ બહેન દ્વારા ફરિયાદીના પતિને અન્ય કોઈ ગુનાઓમાં ફસાવી દેવાની ધમકી આપીને અન્ય રૂપિયા 1 કરોડની માંગણી કરવામાં આવેલ, જે બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી વિશે અત્યારે હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તથા ભોગ બનનાર અને ફરિયાદી વિશે પણ અને તેમના કેટલા સમયના રિલેશન હતા તે બાબતે પણ હાલમાં તપાસ ચાલુ છે. સુરતમાં 5 કરોડ રૂપિયાની લૂંટ થઈ. ઇનોવા કારમાં આવેલા 6 લૂંટારુઓએ આ લૂંટ કરી. રૂપિયા આરટીજીએસ કરવાનું ષડયંત્ર રચીને લૂંટ આચરવામાં આવી.
બ્લેકના વ્હાઇટના ચક્કરમાં રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. ફરાર થઈ ગયેલા 2 લૂંટારૂ વલસાડથી ઝડપાયા છે. પારડી પલસાણા નજીકથી 2 આરોપીઓ ઝડપાયા છે. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે આ કાર્યવાહીને અંજામ આપ્યો. તો સુરતમાં ઇનોવામાં આવ્યા હતા 6 જેટલા લૂંટારૂ. બ્લેકના વ્હાઇટ કરવાનો આખો ખેલ હતો. રૂપિયા આરટીજીએસ કરવાનો ખેલ રચવામાં આવ્યો અને બ્લેકના વ્હાઇટના ચક્કરમાં એક વેપારીએ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. સ્ટાફના માણસો આવી ગયા જણાવીને ભાગી છૂટ્યા અને રાંદેર પોલીસની હદમાં આ બનાવ બન્યો હતો, જેમાંથી 2ને હાલ વલસાડ એલસીબીએ વલસાડ પારડીથી ઝડપી પાડ્યા. મધુવન સ્કૂલને લઈ શિક્ષણાધિકારીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રાજકોટમાં માન્યતા વગર સ્કૂલ ચલાવવા મામલે પ્રતિક્રિયા આવી. જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ મળી છે. ધોરણ 10 સુધીની શાળા માન્યતા વગર ડમી ચાલે છે. આ દિશામાં અધિકારીઓ હાલ તપાસ કરી રહ્યા છે. વિનિમય મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તેમના નિવેદન લેવાઈ રહ્યા છે. આ શિક્ષણાધિકારીના શબ્દો છે. શાળા સંચાલકો આચાર્યોના નિવેદન પણ લેવામાં આવશે અને મંજૂરી વગર જો એ શાળા ચાલતી હશે તો કાર્યવાહી કરવામાં આવશે. ગોંડલ રોડ ઉપર ખોડિયારપરા જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે. એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે. ફરિયાદ એવી છે કે ધોરણ 10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે. તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે. રાજકોટમાં થોડા સમય પહેલા પરાપીપળિયામાં ગૌરી પ્રી સ્કૂલ નામની નકલી શાળા પકડાઈ હતી અને ત્યારબાદ હવે ડીયુઓને એક જાગૃત નાગરિક દ્વારા અરજી જે છે તે કરવામાં આવી છે કે રાજકોટના ખોડિયારપરા વિસ્તારમાં આવેલી મધુવન સ્કૂલ જે છે કે જેમને એ ધોરણ 1 થી 8ની જ મંજૂરી હોવા છતાં ધોરણ 9 અને 10ના વર્ગો જે છે તે ચલાવવામાં આવી રહ્યા છે. એટલે કે મંજૂરી વગર ધોરણ અને 9ના 10ના વર્ગો ક્યાંથી તેઓ ચલાવી રહ્યા છે તે પણ એક મહત્વનો પ્રશ્ન ઉઠી રહ્યો છે. બીજી વસ્તુ એ પણ સામે આવી છે કે અલગ અલગ જગ્યાએ મધુવન સ્કૂલના જે જાહેરાતના બોર્ડ મારવામાં આવ્યા છે તેમની અંદર પણ તેઓએ દર્શાવ્યું છે કે ધોરણ 1 થી 10ના અભ્યાસ જે છે તે મધુવન સ્કૂલની અંદર કરાવવામાં આવશે. જો ધોરણ 1 થી 8ની જ આ મધુવન સ્કૂલને મંજૂરી હોવા છતાં આ પ્રકારના બોર્ડ મારવામાં આવ્યા તેમને લઈને પ્રશ્ન છે. તો સાથે સાથે જે વર્ગ ધોરણ 9 અને 10ના અહીંયા અભ્યાસ કરવામાં આવી રહ્યા છે તેમને એલસી જે છે તે કઈ સ્કૂલનું આપવામાં આવશે તે પણ તપાસનો વિષય છે. ડીયુઓ દ્વારા સમગ્ર મામલે તપાસનો આદેશ જે છે તે આપી દેવામાં આવ્યો છે. અમે અમને એવું કહી રહ્યા હતા કે અમારી પાસે ધોરણ 1 થી 8ની જ મંજૂરી છે, તો તમે ધોરણ 1 થી 10ના બોર્ડ કેવી રીતે માર્યા? 10નો બોર્ડ તો ખાલી એમને ખાલી મારેલું છે. અમે એમાં 1 થી 10ના વિદ્યાર્થી 9 ને 10ના વિદ્યાર્થી અમે ભણાવતા જ નથી. એમાં કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અમદાવાદ મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસે વિરોધ કર્યો. 180 કરોડના આવાસ ફાળવ્યા વગર જ તોડી પાડ્યા. મેયરને આવેદન આપી સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી. વિપક્ષના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો છે. સીબીઆઈ તપાસ નહીં થાય તો આક્રમક વિરોધ કરવામાં આવશેની ચીમકી પણ ઉચ્ચારી છે. તો મેયરને આવેદનપત્ર આપી સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવશે. મેયર કમિશનર સહિતના અધિકારી પદાધિકારી વિરુદ્ધ આજરોજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. બેનર સાથે નોંધાવવામાં આવી રહ્યો છે વિરોધ. જો ન્યાયિક કમિટી કે સીબીઆઈ તપાસ નહીં સોંપવામાં આવે તો આગામી સમયમાં વધુ આક્રમક રીતે વિરોધ કરવામાં આવશે. 82 કરોડ જેવી માલમક રકમથી આ બનેલા આવાસો જે તૈયાર આવાસો હતા, તો કયા કારણોસર આ આવાસો ગરીબ માણસોને ફાળવવામાં નથી આવ્યા એની તપાસ પણ થવી ખૂબ જરૂરી છે. અને નથી ફાળવ્યા પછી જ્યારે 12માં બનેલા આવાસો 12 વર્ષની અંદર તોડી દેવાનો જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે એટલે જે બાંધકામ થયેલું હતું એ નબળું બાંધકામ હતું, તો એ નબળું બાંધકામ કયા કારણોસર આપણે તપાસનો પ્રશ્ન છે. માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે માંગણી કરીએ છીએ કે આની તપાસ થવી જોઈએ. કોર્પોરેશન ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે તમામ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ જે કોંગ્રેસના તે અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા વટવા ખાતે જે આવાસને તોડવામાં આવ્યા છે, હાટકેશ્વર બ્રિજમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેને લઈ અને સૂત્રોચ્ચાર જે છે તે કરવામાં આવી રહ્યા છે. અને હવે આ જે આવાસોને તોડવામાં આવ્યા છે ને તે મુદ્દે તેમના દ્વારા સીબીઆઈ તપાસની માંગ સાથેના બેનરો સાથે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં એકત્ર થયા છે અને વિરોધ છે તે
સહિતના નેતાઓ છે તેના નામજોગ સૂત્રોચ્ચાર જે છે તે કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે જે કૌભાંડ 180 કરોડનું થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે ને તેને લઈને જ રાજીનામાની માંગ છે તે પણ અહીં કરવામાં આવી રહી છે. એએમસી કેમ્પસ છે તે કેમ્પસ ખાતે જ તમામ વિપક્ષના નેતાઓ છે તે એકત્ર થયા છે ને સૂત્રોચ્ચાર જે છે તે તેમના દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. કોર્પોરેશન ખાતે અત્યારે બેનરો સાથે વિરોધ, કયા કયા મુદ્દાને લઈને વિરોધ? वटवा हाउसिंग में जो गरीब आवास के नाम पर जो जनता को पैसे के साथ भ्रष्टाचार किया गया है, इसी मुद्दे पर आज कांग्रेस पार्टी विरोध कर रही है. 12 साल पहले बनाए हुए आवास जर्जरित हो जाते हैं, गरीबों को देने में नहीं आए, एक भी फ्लैट की चाबी देने में नहीं आई. एक तरफ जब ड्रॉ किया जाता है तो गरीब आवास के नाम पर हजारों फॉर्म भरे जाते हैं, लेकिन जब ऐसे मकान जो गरीबों को दे सकते थे, झुपड़पट्टी मुक्त भारत बनाने की बात हुई थी, लेकिन आज कहीं ना कहीं झुपड़पट्टी के नाम पर भारतीय जनता पार्टी भ्रष्टाचार कर रही है. कांग्रेस पार्टी आज इसी मुद्दे पर, वटवा हाउसिंग में जो भ्रष्टाचार हुआ है, कांग्रेस पार्टी आज उसके लिए सीबीआई तपास की मांग के लिए अपना आंदोलन कर रही है. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ભાવનગરમાં જીતુ વાઘાણીએ સાંભળ્યા લોક પ્રશ્નો. જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે. લોકોની મુશ્કેલીઓ દૂર કરવાનો તેમણે પ્રયાસ કર્યો. રેલવે વિભાગે પોતાના હસ્તકનું ગ્રાઉન્ડ બંધ કરી દેતા રોષ લોકોનો જોવા મળ્યો. પોલીસમાં ભરતીની તૈયારીઓ કરતા યુવાનોમાં ખાસ રોષ જોવા મળ્યો. યુવાનોએ ધારાસભ્ય જીતુ વાઘાણીને રજૂઆત કરી. વાઘાણીએ રેલવેને ગ્રાઉન્ડ ફરીથી શરૂ કરાવવા માટે સૂચના પણ આપી દીધી. રેલવે સ્ટેડિયમ જે પશ્ચિમ ઝોનમાં જે રેલવે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં વર્ષોથી બધા વિદ્યાર્થીઓ કે જે પાછળ જે તમામ ઉમેદવારો ઊભા છે તે બધા ઉમેદવારો છે તે વર્ષોથી ત્યાં અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે એસએસસી જીડી છે, પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈની છે, આર્મીની બધા ગ્રાઉન્ડની ત્યાં પ્રેક્ટિસ કરે છે. પણ અચાનક જ અમુક કારણોસર ત્યાં ડીઆરએમ સાહેબ દ્વારા ત્યાં ગ્રાઉન્ડ બંધ કરી દેવામાં આવ્યું. એટલે તેના માટે અમે સાહેબશ્રી પાસે રજૂઆત લઈને આવ્યા હતા કે કંઈક ભલામણ કરી અને ત્યાં ગ્રાઉન્ડમાં ઉમેદવારો અને બધા ઉમેદવારોને પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ ફરીથી ખુલ્લું મૂકવામાં આવે. અંતરિયાળ વિસ્તારમાંથી અભ્યાસ માટે શાળાએ જતી દીકરીઓ માટે સાયકલની વ્યવસ્થા કરવાનું આયોજન નવસારીના સાંસદ CR પાટીલે કર્યું, જેના ભાગરૂપે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીના સીધા સહયોગથી એક ખાનગી કંપનીના CSR ફંડમાંથી સાયકલની વ્યવસ્થા કરાઈ. ₹2.5 કરોડના ખર્ચે 3000 સાયકલ નવસારી મોકલવામાં આવી હતી, જેનું વિતરણ અંતરિયાળ વિસ્તારની દીકરીઓને કરવામાં આવ્યું હતું. બસ કે અને વ્યવસ્થા નહીં હોવાને કારણે જો ડ્રોપઆઉટ થતો હતો, એટલા માટે અમે દરેક દીકરીઓને સાયકલની વ્યવસ્થા થાય અને દીકરીઓ ભલે એમના ઘરથી સ્કૂલ 2-3-4 કિલોમીટર દૂર હોય તો સમયસર જઈ આવી શકે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે, એટલા માટે સાયકલ આપવાનું શરૂ કર્યું હતું. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આજે પણ એ ઈચ્છા છે અને એના માટે કામ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી પણ એના માટે યોજનાઓ દ્વારા સાયકલ પૂરી પાડવાનું કામ કરે છે. પરંતુ નવસારી સંસદીય મત વિસ્તારની અંદર પેટ્રોલિયમ મિનિસ્ટ્રી તરફથી એમના મંત્રી શ્રી હરદીપ પુરીજી એમને અમે રિક્વેસ્ટ કરી હતી. અમને CSR ફંડમાંથી લગભગ 2.5 કરોડ જેવી માતબર રકમ ફાળી આપી હતી. દીકરીઓ આ મજબૂત સાયકલ સાથે મજબૂત શિક્ષણ એ મેળવે, એના દ્વારા સમાજને બી શિક્ષિત કરે, એમના કુટુંબને પણ શિક્ષિત કરે અને આખો સમાજ શિક્ષિત થાય, એના માટે દીકરીઓને શિક્ષિત કરવી અત્યંત આવશ્યક છે. સુરત ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ વચ્ચે કોલોબરેશન. રઘુવીર સ્કાર્લેટ ખાતે આંત્રપ્રિન્યોર્સ ટ્રેડ મીટ યોજાઈ. 800થી વધુ ટેક્સટાઇલ અન્ય ઉદ્યોગ સાહસિકો અહીં એકત્ર થયા. SGCCI ફોસ્ટાના સહયોગથી આ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. આંત્રપ્રિન્યોર્સ મીટ તિરુપુર સુરત ખાત માટે લાભ કરે તેવી શક્યતા છે, ત્યારે ટેક્સટાઇલ ગાર્મેન્ટના વેપાર માટે નિર્ણાયક સ્થળ માનવામાં આવી રહ્યું છે. આજરોજ સુરતની અંદર તિરુપુર ટેક્સટાઇલ એસોસિએશન અને સુરતના જે વેપારીઓ છે ફોસ્ટા અને SGCCIની સાથે મળીને એક એન્ટરપ્રિન્યોર મીટનું આયોજન કરેલ છે. સારોલી ખાતે જે રઘુવીર સ્કાર્લેટ નામનું માર્કેટ આવેલ છે, ત્યાં સુરતના વિવિધ ટેક્સટાઇલના વેપારીઓને બોલાવી અને તિરુપુર ટેક્સટાઇલ એસોસિએશનના ડેલિગેશન સાથે અને ઓફિસ બેરર સાથે તિરુપુર અને સુરત બંને ગાર્મેન્ટની અંદર કેવી રીતે મળીને આગળ વધે
અને આજે અમારું માર્કેટ આવેલું છે એની અંદર ગાર્મેન્ટનો બિઝનેસ કેવી રીતે આગળ વધારી શકાય એ માટેનું એક સુંદર આયોજન કરેલું છે. અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિનો પ્રારંભ થયો. મંદિરના વહીવટદાર, સ્ટાફ, પૂજારી જોડાયા. અમદાવાદના સોની પરિવાર પણ જોડાયા હતા આ વિધિમાં. વર્ષોથી સોની પરિવાર પ્રક્ષાલન વિધિમાં જોડાય છે. માતાજીના આભૂષણોથી કરવામાં આવી રહી છે સફાઈ. વર્ષ દરમિયાન એકવાર કરાય છે પ્રક્ષાલન વિધિ. મંદિરની પવિત્રતા જાળવવા માટે કરાય છે પ્રક્ષાલન વિધિ. આ પ્રક્ષાલન વિધિ એક જ કુટુંબના સભ્યો કરે છે અને અમે અમારા મકાન પણ અહીં હતા અને અમે ઘણા વર્ષોથી કરીએ છીએ, જેની અત્યારે ગણતરી કરીએ તો 280 ઉપરથી કરીએ છીએ. દરબાર સાહેબના વખતથી કરીએ. આ પ્રક્ષાલન વિધિ કરવાનો એક જ હેતુ છે કે આખા વર્ષ દરમિયાન કે આ ભાદરવી પૂનમના મેળામાં કોઈ પણ જાતની અશુદ્ધિ થઈ હોય એનું શુદ્ધિકરણ થાય એ માટે આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. દર વર્ષે પ્રક્ષાલનની માતાજીના મંદિર પ્રક્ષાલનની વિધિ હોય છે, જે આજ રોજ એ વિધિ થઈ રહી છે. સમગ્ર મંદિરની અંદર ગર્ભગૃહ, સભા મંડપ, નૃત્ય મંડપ તમામનું પ્રક્ષાલન વિધિપૂર્વક કરવામાં આવે છે. માતાજીના યંત્રનું પણ પ્રક્ષાલન આજે થાય છે અને વર્ષમાં એક જ દિવસ આ પ્રક્ષાલન વિધિ હોય છે. નવરાત્રિને હવે થોડા દિવસો બાકી છે, ત્યારે ગરબા રસિકોમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમવાનો ક્રેઝ વિશેષ. ત્યારે ભુજની બજારમાં ચણિયાચોળી માટેની ઘરાકી જોવા મળી રહી છે. અત્યારથી યુવક યુવતીઓ નવરાત્રિ માટે ચણિયાચોળી, કેડિયું સહિતના ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. જોકે આ વર્ષે નવરાત્રિમાં ઘેરવાળા ચણિયાચોળી, મશરૂમ ચણિયાચોળી, અજરખ પ્રિન્ટ, પટોળા વર્ક, બાટિક વર્ક, મિરર વર્ક, મડાલ સિલ્ક વર્કનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જે કચ્છના હસ્તકલા કારીગરોએ તૈયાર કરેલા અવનવા ડિઝાઇનના ચણિયાચોળીની સારી એવી માંગ જોવા મળી રહી છે. હાલમાં ભુજના બજારમાં 1000 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા સુધીના ચણિયાચોળી બજારમાં જોવા મળે છે. કચ્છી ચણિયાચોળીની મહારાષ્ટ્ર, સુરત, વડોદરા, અમદાવાદ, પૂના અને નાસિકમાં પણ ભારે માંગ છે. લોકોમાં ક્રેઝ તો બહાર આપણે નવરાત્રિ પૂરી થાય એના બીજા દિવસે લોકો નેક્સ્ટ યર નવરાત્રિ માટે વેઇટ કરતા હોય છે. લોકોમાં તો બહુ એક્સાઇટેડ છે. નવરાત્રિ માટે ચણિયાચોળીમાં ક્રેઝમાં હમણાં મશરૂમ પર હેન્ડવર્ક ચાલે છે, મિરર વર્ક ચાલે છે ને 10 મીટર્સ, 12 મીટર, 15 મીટરની ઘેરવાળી ચણિયાચોળી બી બહુ જ ટ્રેન્ડિંગમાં છે. આમ જનરલી દર વખતે કચ્છી ઓરિજિનલ વર્કના કેડિયા અને ચણિયાચોળી ચાલતા હોય છે, પણ છેલ્લા 2-4 વર્ષથી ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે. હવે લોકોને ઘેરવાળા કપડાં વધારે પસંદ આવે છે કે જેમાં 10-15 મીટર, 20 મીટર, 30-30 મીટર સુધીની ઘેરના ચણિયાચોળી સાથે એમ્બ્રોઇડરી વર્કનો ટ્રેન્ડ બહુ ચાલે છે.